નમસ્કાર, 33 જિલ્લાની મેટ્રો ખબર સાથે હું છાયા. જોઈએ આજની 33 જિલ્લાની મેટ્રો ખબર. મોરબી જિલ્લામાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાવવા માટે લોકોને હવે નામદાર હાઈકોર્ટમાં જ આશરો લેવો પડશે તેવી અગાઉ પણ 1-2 ઘટના બની છે અને હાલમાં પણ એક ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી જ સતત વરસાદી માહોલ જામ્યો છે. કોડીનાર ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા કોડીનારના યુવાનો માટે ડિજિટલ રીડિંગ ઝોન ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં કોડીનાર, અનુસૂચિત જાતિ સમાજ અને સર્વ સમાજના અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા. પ્રાંતિજ તલોદ ઈડરમાં ભારે વરસાદ ખાબક્યો. આગોતર વાવેતર મગફળીની વાવણી કરેલ પાક નુકસાનીની ભીતિ. ખેતરમાં કાઢેલી મગફળી ખેતરમાં વરસાદના કારણે પલળી જતા નુકસાની. વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી કહી તો નેવું જળાશયમાં હાઈ એલર્ટ પર. ગુજરાતના સૌથી મોટા નર્મદા, ઉકાઈ, કડાણા સહિત 28 ડેમ પૂર્ણ ભરાયા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીથી વહીવટી તંત્રને એલર્ટ રખાયું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ એક નાનકડા વિરામ બાદ. क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम. और रात तो भी लंबी है ना? जी. ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है. नथुराम तो मेरा ही नाम है. ये आपके लिए. ओ भाई. नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी न चले. दिल बड़ा रजनीगंधा पर्ल्स, सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है. He's here. Are you sure? Don't worry, I'll get him. He's coming. We are ready. दौड़ेगा भागेगा बाबा ऑल सीजन्स के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन्स. વેલકમ બેક. જોઈએ આગળ 33 જિલ્લાની વધુ ખબરો. સુરેન્દ્રનગરનો ધોળીતેજા ડેમ ઓવર. બનાસકાંઠા, દિયોદર અને લાખણી પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો અને ખેતરમાં પાણી ભરાઈ રહેતા ખેતીના પાકને વ્યાપક રમ્ય બન્યું. કેવડિયામાં અવિરત વરસાદને પગલે ચારેકોર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને એવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો સોને પર સુહાગા જેવો સાબિત થયો છે. સુરતના અકસ્માતના સીસીટીવી. અડાજણમાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને 10 ફૂટ ઢસેડ્યો. ટાયર નીચે આવી જતા કરજણ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર ખડે પગે. રાજપીપળા પાસેના કરજણ ડેમમાંથી 3583 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની જળ સપાટી 113.52. સમસ્ત મહેશ્વરી સમાજના પીર સાહેબ શ્રી રામાયણ દેવ લાલણના આશીર્વચન હેઠળ આયોજન કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમમાં માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ વલના માર્ગદર્શનથી આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ભગવાન ગણપતિજીની સૂક્ષ્મ મૂર્તિની સ્થાપના. દિવસે ને દિવસે ભક્તિમાં પ્રભુના નામની સાથે લોકોનો પ્રેમ જોડાયેલો હોવાથી લોકદર્શનની લાગણી અને લોકો માટે
હાટકેશ્વર બ્રિજ કેસમાં 4 આરોપીઓના જામીન મંજૂર. અજય ઇન્ફ્રા ડિરેક્ટર રમેશ પટેલ, રસિક પટેલ. તો આ હતી 33 જિલ્લાની મેટ્રો ખબર. વધુ સમાચારો માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.